ભગવાન સ્વામિનારાયણ કૃપાથી અયોધ્યા સુધી હશે, વૈશાખ સુદ ચોથા સુધી હશે, ઈસવીસન 1950માં અમને વાળી પૂર્વમાં જનસ્વરૂપ શાસ્ત્રી મહારાજને અવનીય પ્રભુષણ મહારાજને શાસ્ત્રી દાસને પોતાના સ્થાને સંસ્થાના અધ્યક્ષ તરીકે એમને ચાદર ઉઠાવી પ્રભુષણ મહારાજ એમની પોતે પસંદગી પસંદગી શાસન પોતે કરી તે પછી નાના હતા બધા શ્રી યદુભાઈ તે પછી ભગવતી ભક્તો ભક્તના દીધા અને શાસન આવી ગયેલો આ તો અમારા છે અને શાસન મહારાજે એમને નાની ઉંમરે શિક્ષણ નીકળેલું ત્યારે આ પાત્ર મને તમે આવી દીધો તો નાની ઉંમરથી અભ્યાસ કરતા હતા અભ્યાસ કરો એ એમની ઊંચી હતી શાસ્ત્રીનારાયણ આજ્ઞા આવી નીકળી ગયા પોતાના બધા બાળકો સાથે ક્રિકેટના સાધનો યોજવાના હતા શાસ્ત્રીનારાયણ છે હું જોઉં છું બધાના દીકરોને મૂકીને પોતે નીકળી ગયા અને શાસ્ત્રીનારાયણ પાસે આવ્યા શાસ્ત્રીનારાયણ અમદાવાદમાં રવિવારી ગોળમાં વાર્ષિક દીક્ષા પણ આપેલી અને એ રીતે સ્વામીશ્રી એમના પર ખૂબ દ્રષ્ટિ હતી સ્વામીશ્રી એના પર દૃષ્ટિ રાખતા અમને બધું બોર્ડ પાસે દિવાળની કાર્યમાં કુદરત સાથે રાખતા પરંતુ તમે અમારી સાથે હવે શીખી લો પૂરી અમે આપેલી એના પ્રદર્શન દ્વારા સાહેબોમાં પોતાની સેવા કરતા હતા એ વખતે શાસ્ત્રી અમને કહ્યું કે અમારા તમને પ્રમુખ બનાવે છે ત્યારે પ્રભુજી મહારાજે મારી સ્વીકાર્યું સ્વામીને કહ્યું કે સ્વામી મને કઈ વ્યવહારનો અનુભવ નથી હું તો બહુ ભણેલો નથી એના કારણે કોઈ ભણાયેલા વિદ્વાન હોય બનાવું તો સારું આવી પ્રમુખ પદની મોટી પદવી એ મળતી હતી તો પણ એમાં અમે પોતે ઈચ્છા નથી પછી શાસ્ત્રીનારાયણને અજંતાશ્રી આપેલી તો બધું ક્ષેત્ર આપેલી મને નાનદાસને સમજાવ્યું નહીં તો પછી અજંતાસ પૂછાયું સમજવા અંદર શાસ્ત્રીનારાયણ બહુ વિચાર છે તમે શીખાવ્યું એ બધું બધા સમજાયા એટલે પછી પોતે તૈયાર કર્યા એટલે આની મોટી બધી બધું તો આપણે ત્યાંથી સ્વામીશ્રીને કોઈ આર્થિક મોટો પોતાની નથી એની મોટો બધી આઝાદી લોકો હતી તો એ રીતે શાસ્ત્રીનારાયણ 21 મે હમણાં 21 તારીખે 1950માં આજે 75 વર્ષ પૂરા થયા વૈશાખ અને અમુક અમૃત મહોત્સવ દિવસે આપણે અમુક સ્તુતિ કરીએ મહારાજ અમને સામે ભેટો કર્યું કે બધી જે ઘણા નીકળ્યા જયારે એમને થોડું હતું અને પોતે
પ્રભુશ્રી મહારાજે એવી ટૂંકણી કરતું કહ્યું હું આ સંસ્થાની સેવા મારા દેહના સુધી અને એવી શુરુઆતની સંસ્થાને વફાદાર રહી ત્યાંની સેવા કરીશ. અને અમુક શાસ્ત્રી મહારાજે 800 સુરાનો બગીચો જે ખીલ્યો છે એને હું આજે મારી શક્તિ પ્રમાણે એને પ્રોત્સાહન આપીશ. તો પ્રભુશ્રી મહારાજે જ્ઞાન સુધી હું આ રીતે પ્રયત્ન કરીશ કે અમે જે પ્રતિજ્ઞા લીધી હતી એ માત્ર બોલવા ખાતું નથી. મેં પ્રતિજ્ઞા પ્રમાણે પોતાના જીવનના 55 વર્ષ સુધી પણ એ પણ પ્રતિજ્ઞા લીધે મહારાજ શાસ્ત્રીની આજ્ઞા પ્રમાણે પ્રોપર જોડે જે પ્રતિજ્ઞા કરેલી એ પ્રતિજ્ઞા પ્રમાણે પોતે વર્ત્યા. દેશને મુદ્દે કોઈ ડર જ નહોતો. સંસ્થા કેવું વૃદ્ધિ થાય, સંસ્થા કેવું વધે, એની શોભા વધે, સંસ્થાનો વિશેષ પ્રોત્સાહન થાય એ માટે પ્રયત્ન કરેલો. પ્રયત્નમાં શાસ્ત્રીની પાસે આજ્ઞા પણ કરેલી કે તમારે યોગીજી મહારાજની આજ્ઞામાં રહેવાનું. યોગીજી મહારાજ શાસ્ત્રી મહારાજ ખૂબ બાબા શાસ્ત્રી મહારાજ તો અવારનવાર કહેતા કે હું તે યોગી છે, યોગી કે હું મારામાં યોગીમાં કોઈ ફેર નથી. યોગી બ્રહ્માંડમાં યોગી જેવા સંત કોઈ મળે નહીં. મારી શાસ્ત્રી મહારાજ કહેતા કે શિખર પાટણમાં યોગરાજ ભગવાને જે સંપૂર્ણ લક્ષણો કયા છે એ બધા લક્ષણો એ યોગીજી મહારાજના છે. અને યોગરાજ ભગવાને લખવાના લઈ ગયા હોય એ બધા ગોળ ભાવના યોગીજી મહારાજના છે. હવે ખૂબ વિના શાસ્ત્રી મહારાજ કહેતા યોગોને પછી શાસ્ત્રી મહારાજના સાથે ગુરુ કરે યોગી આપણે કરતા. અને સ્વામી મહારાજને આવી આજ્ઞા નહીં હતી કે તમારે યોગી મહારાજની આજ્ઞા પ્રમાણે મારું કાર્ય કરવાનું. તો પોતે સંસ્થાના પ્રમુખ કહેવાય, ધણી કહેવાય, તો પોતે ધારણ કરી શકે. એમને અનુકરણ પૂછવું હોય ને પણ શાસ્ત્રી મહારાજને કહ્યું કે તમારા યોગીજી મહારાજે પૂછ્યું કરવાનું. ત્યાંથી લોકલ મીટિંગ તમારા યોગી મોટા કાર્ય કરવાના હોય તો બધા જ કાર્ય પ્રમુખજી મહારાજ યોગી બાબાને પૂછે, યોગી બાબાને સમજાવે એના પ્રમાણે કરીએ અને યોગી બાબા આપી વ્યવહાર કરો તો જ આગળ ઉગાડો. પોતે સારો વિચારી હોય, સારો આયોજન હોય, બધો યોગી બાબા આજ્ઞા નથી કરવું તો આજ્ઞા નહીં. એમના વચને પોતે ઉત્કૃત થયા. રાજી કરવાનું એકતા અને પ્રમુખ છો તમે ધારે કરશો તમારી પૂછવાનો હોય નહીં. કારણ કે એમના અમને શાસ્ત્રી આજ્ઞા કહી છે કે મારા યોગી બાબાને પૂછી કરવાનું તો તે વર્ષો સુધી આજ્ઞા પ્રમાણે રહીને અમે સંસ્થાની વિનંતી કરી. યોગી બાબાને હાજરીમાં યોગી બાબા ભવિષ્યમાં માર્ગશીર્ષ આઠમનો દિવસ હતો અને યોગી બાબા મુંબઈ જતા હતા. આપણે મુંબઈમાં ગુરુ હતો એમાં બીજી મારે 20-15ની ગયું હતી. એમાં ઠાકોરજી શાસનમાં પધારેલા હતા, યોગી બાબા પધાર્યા હતા. અને પછી નીચે ગવર્નરની ઓફિસ હતી, એ ગવર્નરની ઓફિસ ચાલતી હતી. અને પછી અને ત્યાં ઠાકોરજીને લઈ ગયેલા હતા. હવે બીજે મારાથી નીચે લઈ જતા હતા. અને દિવસે નક્કી કરેલું લોકોને ખબર નહીં પણ એ દિવસ શું નાખતો નથી. અને એ દિવસે આપણે આજ્ઞા બંધ કરેલા બધું કરેલી અને પછી લોકો નીચે લઈ ગયા હતા. ત્યારે એ પોતે ફંક્શન બાપા સાહેબ વધારેલા હતા. એના સાથે ભાઈ નાનાલાલ ભટ્ટ એ જે કર્મચારીઓના પ્રમુખ સખા કહેવાય એ પણ એ પોતે આવતા હતા. અને માર્ગશીર્ષ આપણે આ રીતે લઈ જતા કરવાના હતા. મળી યોગી બાબાને કહ્યું, યોગી બાબાને બાબા પ્રભુસર આજે જન્મદિવસ છે. તો એમને ખબર નહોતી કે માર્ગશીર્ષ હતા પ્રભુસર આજે જન્મદિવસ છે. સંસ્થાઓ કોને ખબર નહોતી. મળી રહીએ યોગી બાબાને કહ્યું જન્મદિવસ છે તો આપણે ઉજવો. આપણે ઉજવો વર્ષ ગયેલો તો પ્રભુસર મહારાજને સમજતું બાપા પાછા ઉજવ છે. પછી બાપા આયોજન કર્યું સાંજે આપણે સભા કરીએ અને પ્રભુસાહેબ આપણે સન્માન કરીએ. પ્રભુસાહેબ જાહેર કરે સાંજે સભા છે સન્માન કરશે જશે. એટલે ભૂખ છે મહારાજ પોતે વિચાર્યું આપણે બધાને નીકળી જઈએ
અને ઓછી પોતાને આધાર ન હોય એ લોકો ક્વેશ્ચન કરે એટલે બાબાના બધું કહેવાનું કરે એટલે બધું આગળ માટે પ્રયત્ન કરતા આ કરી નીચે મંદિરમાં બેઠા હતા અને પછી એમની જોડ માટે નાના સંઘ હતા એટલે પ્રેમપ્રકાશ સ્વામી એમને ત્યાં કહ્યું સ્વામી કીધું આપણે વાત કરીએ આપણે પોતાની માટે જોયું છે એટલે પ્રેમપ્રકાશ મુકામી લાગ્યા આખરી જતો ત્યારે સંતો પૂછ્યું કેમ જાવ છો એટલે ગુરુ સાહેબ સાથે જોડવા ઉભાવી રહ્યું છું એટલે સંતો પ્રેમપ્રકાશને પસંદીદા એ ત્યાં જોડો નથી જો હોય તો ખબર થઈ શકે ને એને જોઈ ન દીધા આપણે તો રાહ આવી ઓછું ભાગવાનું નહીં ગયું અને સાંજે પછી સભામાં પૂજ્ય લાગે એમને સૌભાગ્ય હતો એમાં એવી બાબા શ્વાસની લાગેલા બિરાજમાન હતા અને ધારા થઈ ગઈ આજે આપણે પંચનારા જમીને સુધરો છે તો એવી બાબાએ સ્વામી શાસી મહારાજ નો સ્વરૂપ છે શાસી મહારાજ એમને ગયા છે તો સ્વામી આગળ આજ્ઞામાં રહેવાનું પછી યોગી બાબા એ પણ વાત કરી કે આ 700 સંતો આપણે બનાવવા છે સ્વામી આપણા 7 મંદિરોમાં દરેક મંદિરના 100 સંતો રહે એટલે શિખર મંદિરો તો 6 જ હતા પાંચ શાસ્ત્રીમાં રહેલા ચતુર્માળી બાબાએ અમદાવાદ નોંધાયેલો અને પછી શાસ્ત્રી યોગી બાબા મુંબઈના કરતા એટલે તો હરિમંદિર દુખાલી તો આપણે યોગી બાબા 7મું મંદિરમાં કરતા એટલે કે 7 મંદિરો દરેક જગ્યાએ દરેક મંદિરમાં 100 સંતો રહે અને પછી પાછા વ્યવસ્થા કરે એમાંથી 50 સંતો એ મંદિરમાં રહીને બધી સારી પ્રવૃત્તિ કરે અને 50 સંતો સતત ગામને વિચરણ કરતા રહે અક્ષર પુરુષોત્તમની ઉપાસનાનો પ્રવર્તન કરે આવું આપણે આયોજન કરેલું અને સર કે આપણે 700 સાધુ બનાવે છે તે પ્રમુખ શ્રેણીના હાથે પૂરા થશે પાછું બાબાએ આશીર્વાદ આપેલા કે 700 સાધુ પ્રમુખ શ્રેણીના હાથે પૂરા થશે એ બાબાના સંકલ્પ પ્રમાણે એટલે ગવર્નર જયારે ઉત્સવ કર્યો એ વખતે પ્રમુખ શ્રેણીના હાથે છેલ્લા 700 સંતો પૂરા થયેલા અને એટલે બધાને સ્મૃતિ કરેલી યોગી બાબાએ કહ્યું હતું કે બધાને અત્યારે એમ લાગતું કે પ્રમુખ શ્રેણીના હાથેથી આપણે આપણે એકી સાથે કામ કર્યા હતા પ્રમુખ શ્રેણી 700 ક્યાંથી કરી શકશે એમ બધાને વિચાર આવતો હતો પણ યોગી બાબાનો વચન હતું પ્રમુખ શ્રેણી એવા સમાજ પુરુષ હતા કે આપણે 700 સંતો પૂરા થયા ત્યારે યોગી બાબાને સ્મરણ કરેલું યોગી બાબાની મૂર્તિ પણ ત્યાં નથી દોડતા જાહેરાત કરી યોગી બાબા 700 પૂરા થયા છે એટલે મૂર્તિ આમ દોડતી એ મૂર્તિ કરેલી મૂર્તિ એટલે એ મૂર્તિને શુદ્ધ થાય છે તો એ રીતે ગુરુ સ્વામીના હસ્તે આ રીતે 700 સંતો એમ માટે હતું પછી રામચંદ્ર મહારાજે પણ પ્રવચન કરવાનું કહ્યું અને એ વખતે ગુરુ સ્વામી મહારાજ બહુ નમ્ર ભાવે અને નીચું માથું રાખીને પોતે બોલેલા ખાસ કહ્યું હતું કે આપણે જયારે ગુરુ યોગી બાબા હોય એટલે જન્મદિવસ એક માત્ર ગુરુનો જ ઉજવવાનો હોય બીજા કોઈ ઉજવાય નહીં એટલે પોતાનો જન્મદિવસ ઉજવતા હતા એ પ્રમુખ સ્વામીને જન્મ નહોતું યોગી બાપાને આજ્ઞા થઈ હાજર બાપાજી ઉજવતા હતા એટલે વધારે કહી શક્યા નહીં પણ પ્રવચનો સ્પષ્ટ કહ્યું કે જયારે જ્યાં સુધી યોગી બાબા હાજર હોય પછી કોઈની પણ આપણે જવાની હોય નહીં સ્પષ્ટ કહ્યું અને પછી એકાદે પ્રમુખ સ્વામી મહારાજે મનસ્વામી મહારાજને પણ વિચાર કર્યો હતો અને મનસ્વામી છે એમના સંતો છે તો મનસ્વામી સંતો બધા અમને ખૂબ સહકાર આપે છે એ બધી વાત કરેલી પછી મનસ્વામી જેમ પુરુષોત્તમ સ્વામી કાંદેશી શાસ્ત્રી મહારાજના કરતા હતા અને એમના દર્શને આનંદ થાય શાંતિ થાય એવા ક્યાંક મનસ્વામી મહારાજ મનસ્વામી બોલ છે બધા દર્શને શાંતિ થાય એવા સંતો છે પ્રમુખ સ્વામી મહારાજે મનસ્વામી મહારાજનો 68મી જન્મ એટલે 4868માં પ્રમુખ સ્વામી મહારાજનો 48 જન્મ પહેલો યોગી બાબાની હાજરીમાં એ ઉજવાયેલો ત્યાર પછી 116 પછી યોગી બાબા પ્રમુખ સ્વામી નક્કી થઈ તો આ રીતે યોગી બાબાએ ખૂબ જ દ્રષ્ટિ કરેલી મારી યોગી બાબા મુંબઈ વધારે અને બધા આપણે ઘણો અવલોકન ત્યાં બાબા પૂજા કરતા હતા અને એમાં યોગી ભક્તો બધા રહેતા હોય અને પ્રમુખ સ્વામી મહારાજ ઉપર હોલમાં એકલા પૂજામાં બેઠા હોય તો કેટલાક હરિભક્તો પ્રમુખ સ્વામી મહારાજના દર્શન ત્યાં પૂજામાં બેસે
પ્રભુ મહારાજ શું કહે, યોગી બાબાની જે પૂજા કરે છે ત્યાં જાઓ, અહીં દર્શનો લે, કોઈને પણ પ્રોત્સાહન નહીં, પોતાના જોડવાનો સહેજ પણ ભાવ નહીં, નીચે જ બધા મૂકે, જે કોઈ બધા બેસવા જાય શાંતિથી દર્શન કરીએ, નીચે જઈને યોગી બાબાના દર્શન કરો, બધા મૂકી એટલે એ રીતે યોગી બાબાનો મુખ્ય રહેવું જોઈએ. યોગી બાબા જ આપણો મૂળ સર્વસ્વ છે એ બાબા કહેતા હતા. અને એમણે પોતે આ લોકો એને અનેક એવા કાર્યો કર્યા. એનો વિશિષ્ટ કાર્ય તો ભગવાન સ્વામિનારાયણના કૃપા પ્રમાણે મહારાજે જે ઉપાસનાના પ્રવર્તન માટે મંદિરો કરવાનો સંકલ્પ કર્યો હતો, મહારાજે કહ્યું હતું કે આપણે ત્યાગનો પક્ષ મોડો કરીને પણ ઉપાસના રહે એના માટે મંદિરો કરવાના છે. મંદિરો કરવા હોય એમાં સંતો ભક્તો એ બધાને ખૂબ મહેનત કરવી પડે અને એ બધું પ્રવૃત્તિમાં સેવામાં ત્યાગ કરો ઓછો થાય, ત્યાગની મહત્વ ઓછો થાય. તો મહારાજે કહ્યું ત્યાગનો પક્ષ મોડો કરી ભલે મોડો ત્યાગનો ઓર્ડર આવે પણ જો મંદિર થશે એમાં ભગવાન બિરાજના હોય તો હજારો વર્ષો સુધી આજની સેવા કરવું કે મંદિરો રહે ત્યાં સુધી ઉપાસનાનું પ્રવર્તન થતું રહે. એટલે એમ મહારાજે મંદિરોનો મહત્વને કહી દીધી. એ પ્રમાણે શ્રીજી મહારાજના પછી શાસ્ત્રી મહારાજે પણ 5 પ્રોગ્રેસિવ મંદિરો ગયા. હવે કેવી પરિસ્થિતિ હતી હતો, સ્વામી કહે રેખા નહોતા નાના, નહોતા પાના, નહોતા દાણા, નહોતા મારા, બધી આવી મુશ્કેલી, બધી જ પ્રકારની મુશ્કેલી હતી. આવી મુશ્કેલીઓમાં પણ શિખર સંકલ્પ કરવો એ કોઈ કરી ન શકે. શાસ્ત્રીના જેવા સંકલ્પ કર્યા અને મંદિરો પૂરા કર્યા. ઘણી વખત ત્યાં પધારવા કરી નાના રૂપિયો ઉચ્ચારણા કે બીજી પારાયણ સભાઓ આ બધા ઉત્સવો એમ કરીને સ્વામીએ શિખર મંદિરો એ પૂરા કર્યા. એક શ્રદ્ધા એ પ્રમાણે શાસ્ત્રીના જેવા ભરૂચ શિખર મંદિરો એક પછી બોચાસનું મંદિર પૂરું હતું અને અક્ષરભૂષણ મહારાજ નદી મંદિરમાં પહેલા પધરાયા હતા અને પછી બોચાસનું મંદિર બાકી હતું ત્યાંથી મને સારું પૂરું શરૂ કર્યું ને એ પણ બધું ભવ્ય બધાનો એવા જ કહેતા કે આ તો શાસ્ત્રી કરી શકનાર નથી, બધું પડી ગયું છે, પડી વાત છે. આવી બધાને શાસ્ત્રી એમ પણ કહેતા કે શાસ્ત્રીના સમાજ પુરુષ છે એમણે આ બધા મંદિરો કર્યા અને આ બધો સત્સંગો વધાર્યો. પણ શાસ્ત્રીના પછી કઈ બધું ધપ થઈ જશે, બધું પડી પાકવાનું છે. આવું બધા રાહ જોતા હતા. પણ ભગવાન સ્વામિનારાયણ પોતે ભગવાનથી સતત પ્રગટ રહેતા હોય, ભગવાન પુરુષોત્તમના પોતે જ પ્રગટ હોય તો પછી એમના મુખ્ય ખામી એવા હોય નહીં ને પોતે જે સ્વરૂપે પ્રગટ હોય એમાં બધી શક્તિ એક્શન બધું આવી જ જેવું હોય એમાં હોય. તો શાસ્ત્રી મહારાજ જો એક પાત્ર હતા, શાસ્ત્રી મહારાજે મહારાજે શાસ્ત્રી મહારાજ રૂપે એવા બધા મંદિરો કર્યા. અને શાસ્ત્રી મહારાજે મંદિરો કર્યા એમાં શ્રીજી મહારાજના સંકલ્પ મુજબના જ મંદિરો કર્યા. શ્રીજી મહારાજે જે આશીર્વાદ આપેલા એવા આશીર્વાદ પ્રથમ મંદિર ઊંચા સ્વરૂપે એટલા માટે કે શ્રી મહારાજે કાશીનાથ બધાને આદેશ આપેલો કહ્યું એટલે ભગવાન મંદિરમાં મારા ભક્તો સહિત બેસશું એવા આજ્ઞાકારીને આશીર્વાદ આપેલા. એટલે શાસ્ત્રી મહારાજે શ્રીજી મહારાજનો સંકલ્પ સાકાર કર્યો, મંદિર કર્યું. મધ્યમ ભગવાન સ્વામિનારાયણને ઉત્તમ ભક્ત ભગવાન સ્વામી સાથે અક્ષર પુરુષોત્તમ મહારાજ મંદિરમાં પહેલા હતા. અક્ષર પુરુષોત્તમ મહારાજ આવી રીતે શાસ્ત્રી મહારાજે આવા 5 પ્રવેશ મંદિરો કર્યા. છેલ્લે મંદિર પોતાની છેલ્લી અવસ્થામાં માંગી હતી, સાવ પથારી વચ્ચે થઈ ગયા હતા. તો પણ એને વચ્ચે સંકલ્પ કર્યો કે આપણે ગરલામાં મંદિર કરવું છે અને ગરલામાં મંદિરની જમીન લેવા માટે 1 લાખ રૂપિયાની જમીન લેવા માટે સ્વામી ખૂબ પ્રયત્ન કરેલા. ખૂબ જે કોઈ મળે એ બધી ભાવનગરના રાજા પાસે હસ્તક હતું. એટલે ભાવનગરના કોઈ રાજાના સંબંધી હોય, કોઈ સ્નેહી હોય, જે કોઈ શાસ્ત્ર મળે તો શાસ્ત્ર એને ભલામણ કરે કે તમે ભગવાન કહો કે આપણું જમીન આપે. એમ વર્ષો સુધી 25-30 વર્ષ સુધી સ્વામીએ આવી રીતે પ્રયત્ન કરેલો, કોઈ રીતે મેળ કરતો હતો. શાસ્ત્રી મહારાજે કહેલું કે ભગવાન રાજ પડતો કરીને પણ જમીન અપાવશે આપણને. શાસ્ત્રી મહારાજની એવી દરદા હતી, એમણે મૂક્યું નહોતું અને મહારાજની કૃપાથી બ્રિટિશ સરકાર આવી
અને આ રીતે કલેક્ટરના અથવા જિલ્લાઓ બધા સંપર્યા અને એમાં એક ભાવનગરના કલેક્ટર તરીકે ગોવિંદસિંહ ચુડાસમા આવ્યા. ગોવિંદસિંહ ચુડાસમાને એમને શાસ્ત્રી મહારાજને અત્યંત સાક્ષાત ભગવાનના દર્શન છે, સમર્થ છે અને એમના હસ્તક એમને હાજરી જોઈએ છે. એમની તરત જ શાસ્ત્રી મહારાજ કહ્યું કે એમને અરજી કરી લખી આવો. તો એ વખતે હલકા બાપુ ભાડા રોકડ ગઈ હતા એની નોટબુકને પાડું પાડી એમાં અરજી કરીને સાહેબને આપેલી કલેક્ટર સાહેબને અને એના ઉપરથી શાસન એમને જમીન અર્પણ કરી. કોઈ રીતે ભાવનગરના ચોપડમાં લખેલું કે કોઈ પણ સંજોગોમાં ત્યારે પણ 1 ઇંચ પણ શાસ્ત્રી ધારાસુર લાગ્યા ગઢામાં જમીન આપી નહીં. આવું ચોખ્ખું લખેલું હતું. એટલે જે રાજાએ લખ્યું હતું એના કશિશ કુમારસિંહ એના હાથે એ મંદિરની ખાતરી કરાવી. ખાતરી જ્યારે કરાવી અને પછી છેલ્લે પાછો કળશ ઉગી બાબા જાય મંદિરના કળશ રહ્યા ત્યારે એ વખતે એકાંતની દીક્ષા આપી ઉગી બાબાની જરૂર હતી એ વખતે કળશ ચડાવ્યા અને એ પણ કૃષ્ણ કુમારસિંહના હાથે જ કર્યું. આ રીતે મોટા પુરુષ છે એ ધારે કરી શકે તો આ મંદિર કરવું એટલે પછી અમારે પછી શાસ્ત્રીએ સંકલ્પ કર્યો કે આરસનું મંદિર કર્યું. આ પથ્થરના માળના પૂરા થતા હતા આરસનો સંકલ્પ કર્યો. પણ બધા હરિભક્તો બધાને નિષ્ઠાવાળી બધા એ યાહો થઈ ગયેલા આફ્રિકાના પણ ખૂબ એમાં સહાય આપી બે જે બધા મહેમાનપૂર્વક સારી રીતે ભર્યા. યોગી બાબાએ પણ ખૂબ દાખલો કરી બધાને એમાં સમજાવી અને જે શાસ્ત્રી મહારાજે મંદિરમાં મૂર્તિઓનો વધારવાની હતી પ્રતિષ્ઠા કરવાની હતી તેના બે દિવસ અગાઉ આવીને શાસ્ત્રી મહારાજે મૂર્તિઓને સ્નાન કરાયેલું, અભિષેક કરાયેલું, પૂજન કરેલું અને આરતી પણ કરી દીધી હતી. મેં આરતી ઉતારી દીધી. હવે પ્રતિષ્ઠાની આરતી યોગી મહારાજની પાસે અને શાસ્ત્રી મહારાજ સાહેબ હતા સાહેબ પાછા ગયા ત્યાં પાછા પોતે બે મૂકી દીધો. એ વખતે શાસ્ત્રી મહારાજ બે મૂકી બધાને આપણે પ્રતિષ્ઠા ન કરી. યોગી બાબાને મના કર્યો અને યોગી બાબા એમની બાબા શાસ્ત્રીની જગ્યાએ બિરાજમાન થયા હતા. એટલે યોગી બાબાને પૂછ્યું કે શું કરવું? તો યોગી બાબા કે શાસ્ત્રી ક્યાં ગયા છે? શાસ્ત્રી મહારાજ છે જ પ્રતિષ્ઠાની વિધિ ચાલુ રહી અને પછી યોગી બાબા એમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરેલી. યોગી બાબાએ મૂર્તિ પ્રતિષ્ઠા કરેલી પછી મંદિર તો બાકી હતું પડો શિખરો બધા શિખરો બધું પૂરું થયું અને પછી શિખર કળશ હતા તો 1961 યોગી બાબાએ અંદર નિશાથી અને કળશ ચડાવ્યા અને યોગી બાબાની જલ્દી ઉજાડી. એ રીતે યોગી બાબાએ એ સાથે 51 ભણેલા ગણેલા યુવાનોને દીક્ષા આપીને આખા સંપ્રદાયમાં વિશિષ્ટ કાર્ય કરેલું. અને પછી આ બધું ગવ્યા યોગી બાબાએ 51 સાધુ કર્યા. હવે પછી કઈ યોગી બાબા સાધુતાના મૂર્તિ સમાન છે, સાક્ષાત સંત છે એટલે એને બરાબર પછી બનાવીને ભગવાનનું કાર્ય કરતું નથી. પછી પ્રમુખ મહારાજ તો ભગવાન સ્વામિનારાયણ સુધારી વાતો છે 221 સાલી યુવાનોને દીક્ષા આપી 200 શરૂઆત થઈ અને પછી ત્યાર પછી તો 100 એ રીતે પ્રમુખ સાહેબ મહારાજે 1100 થી વધારે સંતો ચૈતન્ય મંદિરો કર્યા. મહારાજે જે મંદિરો હતા એ મંદિરો જેવા અમને ચૈતન્ય મંદિરો કર્યા. ચૈતન્ય મંદિરો પાસે કેટલા ને કર્યા એ ચૈતન્ય મંદિરોમાં ચૈતન્ય મંદિરો ક્યાં રહે એટલે બધા મંદિરો પાસે પ્રમુખ સાહેબ મહારાજે દેશ અને પ્રદેશના 1100 થી વધારે નાના મોટા સુગરવન મંદિરો, હરિમંદિરો આવા બધા 1100 થી વધારે મંદિરો પોતે પ્રમુખ સાહેબ મહારાજે મંદિર સ્થાપના કરી. આ રીતે ભગવાનનો જે કાર્ય છે એ સત્પુરુષવાળા એ ચાલુ રહે છે અને સત્પુરુષ એમાં ભગવાન સંજ્ઞા રાખતા રહ્યા છે. ભગવાન જે મનસાવાળા ભગવાન સંજ્ઞા રાખતા રહ્યા છે. આપણે સૌભાગ્યશાળી છે. આપણે સાક્ષાત પુરુષોત્તમના ભગવાન એના દર્શન થાય છે, એમના આશીર્વાદ મળે છે, એમની પ્રસાદી મળે છે. એને આપણે બધા કૃપા છે. આ છોટા ભક્તો સમયવાળા વધારી આપે છે, એમની દ્રષ્ટિ છે તો આપણે સૌભાગ્યશાળી છીએ કે આપણને ભગવાન સ્વામિનારાયણ એ વખત મળ્યા છે. એ ગયા જ નથી, એ છે ને છે. યોગી બાબામાં કહેતા ભગવાન છે ને છે. તો છે ને છે એટલે શું બાબાનો વાત કરતા હતા. ભગવાન અખંડ આ પૃથ્વી પર બિરાજમાન
રહેવાના જ છે સદા. એટલે ભવિષ્યમાં હતા, ભૂતકાળમાં હતા, વર્તમાનમાં છે, ભવિષ્યમાં પણ રહેશે. અને એવી બાબત કે આવી તો હજારો પેઢીઓ સંતોષી ચાલશે. હજાર પેઢી એટલે આ પેઢી મોટી બાબતની ત્રીજી ચોથી ભવિષ્યવાણી પાપી અને ના બધી બાબતે આ પૃથ્વી પર અક્ષર પશુધનનું જ્ઞાન પ્રવૃત્તિ છે અને જ્ઞાન સંપૂર્ણ વિલીન થઈ જાય અને ફરી પાછું પશુનું જ્ઞાન પ્રવર્તે ત્યારે એક પેઢી થઈ જાય. એટલે 100 વર્ષ સુધી એક જ પેઢી પહેલી જ પેઢી ચાલે છે મારાની. બીજી પેઢી તો ભવિષ્યમાં દરેક જીવન કલ્યાણ કરવા માટે બધા છે અને 100 વર્ષનો જ્ઞાન પ્રાપ્ત છે. તો આવા સત્પુરુષો ઉભા કરીને ભગવાન સ્વામિનારાયણ વર્તીને અમે સુખ આપે છે ગુરુનું યોગમાં એવો સુખ લઈ પોતાના જીવન કરી અક્ષરધામની પ્રાપ્તિ કરી. શ્રી સ્વામિનારાયણ.